આજે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની મિટિંગ 11 વાગે રાખવામાં આવેલી હતી. એમાં દર મહિનાને લગભગ ગોઠવાતી હોય છે એ રીતે આ વખતે પણ 17 એજન્ડા સાથે આ મિટિંગ મળેલી. એમાં મુખ્યત્વે એજન્ડાની અંદર અર્ન્ડ લીવ અને વળતર રજા એ કઈ રીતે અધ્યાપકોને મળે એના બાબતનો એક મુદ્દો ખાસ મૂકવામાં આવ્યો હતો. બીજું, યુનિવર્સિટીનું સોશિયલ મીડિયા એ વધે અને એના અનુસંધાનમાં લોકો સુધી આ કચ્છ યુનિવર્સિટી અને એને સંલગ્ન કોલેજોમાં થતા કાર્યક્રમો પહોંચે અને લોકોને કચ્છ યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં કયા અભ્યાસક્રમો ચાલે છે એ વગેરેની માહિતી મળે, તો એના ઉપર પણ ચર્ચા થઈ હતી. અને એ સંદર્ભે એક જાહેરાત આપી અને સોશિયલ મીડિયાના જે આ ગ્રુપ હોય એ અમારી સાથે જોડાય, તો એ બાબતે પણ ચર્ચા વિચારણા થઈ હતી. એ જ રીતે યુનિવર્સિટીની અંદર ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સિસ્ટમ એ લગાડવા માટે એસીટી એરિડ કોમ્યુનિટી એન્ડ ટેકનોલોજી દ્વારા એક અરજી આપવામાં આવેલી હતી. એની ઉપર પણ ચર્ચા થઈ અને ટૂંક સમયમાં એ સંસ્થા પોતાના ખર્ચે આ કેમ્પસ ઉપર ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સિસ્ટમ છે એ બેસાડવા જઈ રહી છે. એને પણ એસીના સૌ સભ્યોએ આવકાર્યું હતું. એ જ રીતે એક મુદ્દો અમારો એવો હતો કે અમુક કર્મચારીઓ, આપણા અધિકારીશ્રીઓના હાજરી ન પૂરવાના સંદર્ભે પગાર છે એ હમણાં સ્થગિત રાખવામાં આવેલ હતો, જે બાબતે પણ વિસ્તૃત ચર્ચા થઈ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલે એ કહ્યું છે કે બાંયધરી મેળવી અને બધાને પગાર છે એ આપણે પાછો આપી દઈએ. તો એ સંદર્ભે પણ વિસ્તૃત ચર્ચા વિચારણા થઈ છે. આમ તો એક્ઝિક્યુટિવ કાઉન્સિલ છે એ વહીવટી બધું માળખું જોતી હોય છે, એટલે દરેક મુદ્દા છે એ એની અંદર ઇમ્પોર્ટન્ટ જ ગણાય. હેલ્થ એન્ડ મેગ્નેટિક નેચર ક્યોર સેન્ટર. મડ થેરેપી, મેગ્નેટ થેરેપી, સિયાટ્સુ, આયુર્વેદિક મસાજ, ઓલ ટાઈપ ઓફ હર્બલ ટ્રીટમેન્ટ. વા, ઘૂંટણ, કમરના દુખાવા, સ્ત્રી રોગ, વજન વધારવું, ઘટાડવું, ડિપ્રેશન, માઇગ્રેન, અન્ય દુખાવા. સમય સવારે 9 થી 1, સાંજે 4 થી 7. નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ ઈવા પી માકંડ, માસ્ટર ઓફ યોગ. એડ્રેસ 20 એકતા સોસાયટી, ગાયત્રી મંદિર પાસે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9898577294, 8511990994.